નમસ્કાર, માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આજે મોતીલાલ ઓસવાલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હેમાંગ જાની આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેમાંગજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને સ્ટાર્ટ કરીશ માર્કેટના સાથે કે જે આપણે એક કોન્સોલિડેશન ફેઝ અત્યારે જોઈ રહ્યા છે, વિટનેસ કરી રહ્યા છે માર્કેટમાં. તમને શું લાગે છે કે આ જે એક ફેઝ ચાલી રહ્યો છે એમાં એક આપણે સ્ટ્રોંગ બેઝ બનાવવાની એક તક મળી રહી છે આપણા માર્કેટને પછીથી જે એક હાઇટ્સ બનાવશે એના માટે આ એક જરૂરી હતું? Good afternoon. Yes, I think આપણે અગર નિફ્ટી જોઈએ તો વી આર ઓલમોસ્ટ એટ ઓલ ટાઈમ હાઈ લેવલ્સ અને ગ્લોબલી અગર આપણે જોઈએ તો બે ત્રણ વસ્તુઓ થઈ રહી છે. તો ગ્લોબલ વોલેટિલિટી ઇન્ડેક્સ ઘણો નીચો છે. જે આઈવીઝ આપણે કહીએ છીએ એ પણ ઘણી નીચી ચાલી રહી છે, વિચ ઇઝ ડેફિનેટલી અ પોઝિટિવ સાઇન માર્કેટ માટે. ડોલર ઇન્ડેક્સ બી ઉપરથી લગભગ 7 to 8% કરેક્ટ થઈ ચૂક્યો છે. અને ઇમર્જિંગ માર્કેટ્સમાં ફ્લોઝ ઘણા બધા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. તો તમે જોશો કે મોટાભાગના જે ઇમર્જિંગ માર્કેટ્સ છે, ઇન્ક્લુડિંગ હોંગકોંગ એન્ડ ઇન્ડિયા એન્ડ અધર ઇમર્જિંગ માર્કેટ્સ, એમાં ફ્લોઝ ઇમ્પ્રુવ થઈ રહ્યો છે, વિચ ઇઝ ડેફિનેટલી અ ગુડ સાઇન. સો અમને એવું લાગે છે કે વેન ધ માર્કેટ વોઝ નોટ ડુઈંગ વેલ ત્યારે બી ઇન્ડિયન માર્કેટે બહુ જ સારું આઉટ પરફોર્મન્સ આપેલું હતું. તો જ્યારે ગ્લોબલ માર્કેટમાં અત્યારે સેન્ટિમેન્ટ સારો છે અને મોટાભાગના જે રિસ્ક ઓન પેરામીટર્સ છે એ પોઝિટિવ થઈ રહ્યા છે, તો એવા સંજોગોમાં અમને લાગે છે કે એક કોન્સોલિડેશન ફેઝ પત્યા પછી એક નવી રેલીનો લેગ ચાલુ થાય એવું અમને લાગી રહ્યું છે. અર્નિંગ સિઝન બી બાય એન્ડ લાર્જ ઘણી સારી હતી, તો અમને લાગે છે કે એક પોઝિટિવ વ્યૂ લઈને માર્કેટમાં આપણે ચાલવું જોઈએ. અને એ પોઝિટિવ ટ્રેન્ડ આપણે જણાઈ રહ્યો છે અત્યારે માર્કેટમાં. આપણે કારણ કે એક લિક્વિડિટી ઘણી બધી છે હેમાંગજી, આપણે જોઈ છે આપણી માર્કેટ્સમાં અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સે માર્કેટ ચલાવ્યા છે અત્યાર સુધી. તો એક ટેમ્પો તો આપણો ઘણો હાઈ છે, પણ ગ્લોબલ ક્યુઝને લીધે કોઈ વખત એક મિસમેનેજમેન્ટ થઈ જતું હોય છે આપણા સાયકોલોજીકલ લેવલ્સનું પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે તમે કહ્યું કે ઇમર્જિંગ માર્કેટ્સમાં હવે ઇન્ફ્લો થોડો વધી રહ્યો છે. એશિયાના આપણે જો જોઈએ અને આપણી સાથે જો કમ્પેર કરીએ તો ભારતના માર્કેટ્સ કેટલા વધારે સસ્ટેનેબલ છે, કેટલા વધારે સ્ટ્રોંગર છે, અને FIIsને શું આ અટ્રેક્ટ કરશે કે નહીં? કારણ કે વેલ્યુએશન વાઇઝ જોઈએ તો મે બી બીજા એશિયન માર્કેટ્સ કરતાં કદાચ આપણે થોડા મોંઘા હોઈ શકીએ, પણ બેસ્ટ થિંગ કમ એટ અ પ્રાઇસ. શું એ લોકો એ રિયલાઇઝ કરશે નેક્સ્ટ લેગની રેલીમાં ભાગ લેવા માટે? મને એવું લાગે છે કે અર્નિંગ્સ પિક્ચર ઉપર ફ્લોનો ઘણો મદાર રહેતો હોય છે. ઓલ્સો ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ્સ અને ડોલર ઇન્ડેક્સની ઉપર બી એક એ લોકો ધ્યાન રાખતા હોય છે. તો ઘણા બધા એવા પેરામીટર્સ છે જેમાં અમને લાગે છે કે ફ્લોઝ વધારે આવવાના ઇન્ડિકેશન્સ ઘણા સારા છે. કારણ કે ફોર નેક્સ્ટ યર લેટ્સ સે આપણે હમણાં અર્નિંગ સિઝન પૂરી થઈ તો અમને લાગે છે કે આ વર્ષ એટલે FY23માં અમને લગભગ 14-15% કાઇન્ડ ઓફ અર્નિંગ ગ્રોથ એટ નિફ્ટી લેવલ લાગી રહ્યો છે, અને નેક્સ્ટ યર વી આર લુકિંગ એટ અબાઉટ 18-19% ગ્રોથ. સો આ જે ગ્રોથ છે એ મોટા ભાગના માર્કેટ્સની કમ્પેરિઝનમાં ઘણો સારો છે. રૂપી થોડો ડેફિનેટલી હમણાં આપણે વીકનેસ જોઈ હતી, પણ રિલેટિવલી કમ્પેર ટુ અધર માર્કેટ્સ એ ઘણો હોલ્ડ કરી રહ્યો છે. અને જો વોલેટિલિટી ઓછી હશે તો મને લાગે છે કે ક્યાંક ઇન્ક્રીઝડ ફ્લોઝ આપણા માર્કેટમાં મોટા સ્કેલ પર આવી શકે છે. તો વી આર વેરી પોઝિટિવ both from a flows perspective as well as from the earning perspective. So we should take a positive view for next, let's say, 1 or 2 years. સાથે જ ચાઇના +1, યુરોપ +1, જે આપણે અત્યારે કહી રહ્યા છે કે કઈ રીતે ભારતને એડવાન્ટેજ આપી રહ્યું છે, અને પ્લસ ભારતમાં PLI સ્કીમ હોય કે ઘણા બધા રિફોર્મેટરી ચેન્જીસ આપણે જોયા છે જેના ફ્રૂટ્સ આઈ થિંક હવે બિગિન થઈ રહ્યા છે. આપણે જે નજર જોઈ શકીએ છીએ ને એની એક જર્ની હવે આપણને શરૂ થતી દેખાશે ને, એટલે જ આપણે એક વધારે સ્ટ્રોંગર પોઝિશનમાં છે. આપણે જોયું કે કોવિડ દરમિયાન જે પ્રિન્ટિંગ ઓફ મની આપણે વારંવાર વાત કરી છે, જે ગ્લોબલ માર્કેટ્સે કર્યું, ગ્લોબલ ઇકોનોમીઝે
કર્યું એ આપણે નથી કર્યું ને એના બેનિફિટ્સ પણ મળી રહ્યા છે. પ્લસ અત્યારના જે આપણા જે ઓક્ટોબર મહિનાના જે WPI CPIના નંબર્સ આવ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ્સમાં જે આપણો વધારો થયો છે એક સસ્ટેનેબલ છે, જે એક અકોમોડેટ કરીને આપણે ચાલી રહ્યા છીએ, એટલો બધો આપણે વધારો નથી જોઈ રહ્યા. આ બધા જ ફેક્ટર્સ તમને શું લાગે છે કે કઈ રીતે ઇન્ડિયાને એક પ્રાઇમ પોઝિશન પર મૂકે છે, સ્વીટ પોઝિશન પર મૂકી રહ્યું છે ડોમેસ્ટિકલી અને ગ્લોબલી? સો આઈ થિંક પોલિસીમાં આપણે ઘણા બધા સ્ટેપ્સ ગવર્મેન્ટ તરફથી લેવાયા હતા, અને પર્ટિક્યુલરલી જે સેલ્ફ રિલાયન્ટ અને ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ ઉપર જે રીતનું ફોકસ અને જે રીતના પોલિસીના સ્ટેપ્સ લેવાયા છે, એમાં એવું લાગે છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને એક બહુ મોટું બૂસ્ટ મળશે. એની સાથે આપણે જોઈ રહ્યા છીએ કે કેપેક્સ જે થીમ જે છેલ્લા 8 વર્ષથી જે થોડી સ્લો થઈ ગઈ હતી, એમાં આપણને એવું લાગે છે કે ક્યાંક જે ડોમેસ્ટિક કંપનીઝ છે એ લોકો એક્સપેન્શન ઉપર વધારે ભાર મૂકી રહ્યા છે. તો એબીબી, સિમેન્સ, L&T અને ઘણી બધી એવી નાની કંપનીઓ છે, એમાં જે ઓર્ડર બુક અને ઇનફ્લો જોતા એવું લાગે છે કે એ એક બહુ મોટું રિવાઇવલ થશે, વિચ ઇઝ ડેફિનેટલી અ બિગ પોઝિટિવ આપણી ડોમેસ્ટિક ઇકોનોમી માટે. એના સિવાય અમને એવું લાગે છે કે આ જે ફેઝ છે હમણાં છે આવતા 3 મહિનાનું, જેમાં ફેસ્ટિવ સિઝન પૂરા થયા પછી જે ક્રોપ છે એ ક્રોપ ઘણો સારો આવશે, અને એના રિલેટેડ જે એક બાઇંગ સ્પ્રી થવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થશે. તો રૂરલ સાઇડ ઉપર બી અમને લાગે છે કે બીકોઝ ઓફ ધ બેટર ક્રોપ એક સારું વાતાવરણ થશે. કેપેક્સ ઇઝ હેલ્પિંગ, અને ઓવરઓલ ગવર્મેન્ટે જે આપણી ઇન્ટરેસ્ટ રેટ્સ અને ઇન્ફ્લેશનનું જે ડાયનેમિક્સ છે એ રિલેટિવલી સારી રીતે અને મેચ્યોર્ડ રીતે હેન્ડલ કર્યું છે. તો એવા સંજોગોમાં એવું લાગે છે કે ઇન્ડિયા વિલ ડેફિનેટલી સ્ટેન્ડ આઉટ એઝ અ બિગ ઇકોનોમી એન્ડ એઝ અ બિગ માર્કેટ ફોર ધ ફોરેન ઇન્વેસ્ટર્સ ઓલ્સો. મેં મેન્યુફેક્ચરિંગની વાત કરી. હવે આપણે સર્વિસ ઓરિએન્ટેડ તો ઇન્ડિયા ઓલવેઝ રહ્યું જ છે અને ગ્લોબલી વી પ્રોવાઈડ સર્વિસીસ અને એમાં આપણે મોખરે છીએ. પણ હવે એક મેન્યુફેક્ચરિંગ હબ બનતું જઈ રહ્યું છે ભારત. એ એક પોઝિટિવ આસ્પેક્ટ છે બિકોઝ ઓફ ધ રિફોર્મ્સ. અને મેન્યુફેક્ચરિંગ હબ જ નહીં, આઈ થિંક આપણે એક વર્લ્ડ વાઇડ એક આગળ વધી રહ્યા છીએ કે આપણે એક પોઝિશન બનાવી શકીએ છીએ વર્લ્ડ વાઇઝ. આ મેન્યુફેક્ચરિંગ જો એક હબ આપણે પ્રાઇમ બનીએ છીએ તો એ એક પ્લસ પોઈન્ટ બની જાય છે ભારત માટે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે જે શું કહેવાય કે ઇકોનોમી ઇન મેકિંગ જે હોય એ પ્રોસેસ તરફ આ સિનારીઓ આપણને લઈ જઈ શકે છે વન સ્ટેપ અહેડ? ડેફિનેટલી આઈ થિંક મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપર ઘણા બધા સ્ટેપ્સ લાસ્ટ 3-4 વર્ષમાં લેવાયા છે. PLI સ્કીમ્સ પર બહુ મોટું ફોકસ હતું ગવર્મેન્ટનું. તો એક્રોસ સેક્ટર્સ, બી ઇટ ઓટો, ફાર્મા અને હોલ હોસ્ટ ઓફ ઓઇલ એન્ડ ગેસ, એ બધાની અંદર આપણે જોયું કે એક ઘણું સારું આપણને પોઝિટિવ એની ઇમ્પેક્ટ જોવા મળી, અને ગ્રેજ્યુઅલી ગવર્મેન્ટે એ અલગ અલગ સેક્ટર્સને એમાં ઇન્ક્લુડ કરવાનો ટ્રાય કર્યો છે. એના સિવાય ડોમેસ્ટિક ઇકોનોમી જ્યારે પિકઅપ થાય અને ઘણું બધું FDI ઇન્વેસ્ટમેન્ટ આપણા ત્યાં આવે, જે આપણે જોયું કે FDI ઇન્વેસ્ટમેન્ટ જે છે તે FPI કરતા ઘણું વધારે, અને ઇટ્સ મોર ઓફ અ સ્ટ્રેટેજિક નેચર. તો પૈસાનો ફ્લો FDI ના થ્રુ ઘણો સારો આવી રહ્યો છે. ગવર્મેન્ટ ઇઝ ફોકસ્ડ ઓન ઇટ, અને બીકોઝ ઓફ ધ ચાઇના +1 એન્ડ નાઉ યુરોપ +1, ઘણા બધા જે ગ્લોબલ કોર્પોરેટ્સ છે એ લોકો એવું વિચારી રહ્યા છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ આપણી પાસે એક ઓલ્ટરનેટિવ મેન્યુફેક્ચરિંગ બેઝ હોય. તો આ બધા ફેક્ટર્સના કારણે મને લાગે છે કે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આપણા ત્યાં આવશે, અને એનો બેનિફિટ આપણી ડોમેસ્ટિક ઇકોનોમીને મળી શકે છે. અને એવી ઘણી કંપનીઝને આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે જેમાં આપણને આ બધા ડેવલપમેન્ટના કારણે બહુ મોટું અર્નિંગ ગ્રોથનું બેનિફિટ મળી શકે. સ્મોલેસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું. આઈ વોઝ ટ્રાવેલિંગ હમણાં અને ઘણું બધું મે બી 50-60% વોટ એવર થિંગ્સ આઈ સો વોઝ મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન બાંગ્લાદેશ, મેડ ઇન ટર્કી. સો એક એશિયાનો જે એક બેઝ બની રહ્યો છે ને એમાં મેડ ઇન ઇન્ડિયાની ઘણી બધી વસ્તુઓ હોતી. તો મારે આમ સ્પેશિયલી જોવું પડતું હતું કે હું મેડ ઇન ઇન્ડિયાની તો વસ્તુઓ પાછી નથી લઈ જતી, પણ એમાં પણ એક ગર્વ મહેસૂસ થતો હતો કે ચલો આપણે એક મેડ ઇન ઇન્ડિયાનું હવે ત્યાં માર્કેટ વધી રહ્યું છે, જે પહેલાં મેડ ઇન ચાઇના જ હતું. પણ કમિંગ બેક ટુ આર પોઈન્ટ,
તો જે રીતે આપણી પ્રોગ્રેસ સ્ટોરી ચાલી રહી છે, તમને શું લાગે છે કે હવે કયા સેક્ટર્સ, બિકોઝ ઓલ ધ સેક્ટર્સ આર પ્લેઇંગ અલોંગ, જ્યારે બી એક ઇકોનોમી બનતી હોય નેક્સ્ટ લેવલ માટે, તો એક બધા જ સેક્ટર્સનું પ્લે અરાઉન્ડ કરવું ઘણું જરૂરી હોતું હોય છે ને એ આપણા થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ્સે પણ આપણને ઘણું બધું એમાં સ્ટેમ્પ મારી દીધો છે કે ધ વે આર ઇકોનોમી ઇઝ ગોઈંગ. તો હવે આગળ જતાં કઈ રીતે આપણે કયા સેક્ટર્સમાં કઈ રીતનું આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી રાખવાની રહેશે? સો આવતા વર્ષ માટે સેક્ટર વાઇઝ અગર આપણે જો ડિસાઇડ કરવાનું હોય તો નંબર વન સેક્ટર વુડ બી બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, કારણ કે આ ક્વાર્ટરમાં બી એનો બહુ મોટો ફાળો હતો. આવતા વર્ષે બી અર્નિંગ્સ જે છે એ લાર્જલી બેંક એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ ડ્રીવન રહેશે. તો એમાં ડેફિનેટલી આપણે કરવું જોઈએ. એમાં કંપનીઝની અગર વાત કરીએ તો ડેફિનેટલી અમને લોકોને સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને સમ ઓફ ધ સ્મોલર પીએસયુ બેંક્સ લાઈક યુઓબી અને કેનરા બેંક, એમાં અમારો વ્યૂ સારો છે. એના સિવાય અમને લાગે છે કે આઈટી એક એવું સેક્ટર હતું જેને થોડું અંડર પરફોર્મ કર્યું હતું, પણ હમણાં થોડું કંઈક કેચઅપ થઈ રહ્યું છે. અને અમારે આ ટેકનિકલ એનાલિસ્ટ છે એનું પણ માનવું છે કે આઈટી નો જે ઇન્ડેક્સ છે એમાં એક બહુ જ મોટું અપસાઇડ આવી શકે છે ઓવર ધ નેક્સ્ટ 3 to 6 months. તો અમને લાગે છે કે ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ અને અમુક નાની મિડકેપ કંપની છે, દાખલા તરીકે persistent સિસ્ટમ, એમાં ડેફિનેટલી એક આપણે ઇન્વેસ્ટ કરવાનું વિચારવું જોઈએ. એના સિવાય અમને લાગે છે કે ઓટો ઓલ્સો હમણાં થોડું એક કોન્સોલિડેશન ફેઝમાં છે, પણ ઓવરઓલ ગ્રોથ મોમેન્ટમ જે મંથલી આપણે ડેટા જોયો છે એમાં એક પોઝિટિવ કન્ટિન્યુ છે. તો એમાં અમને મારુતિ પસંદ છે, એમાં અમને અશોક લેલેન્ડ પસંદ છે અને એમાં મહિન્દ્ર મહિન્દ્ર ઓલ્સો અમને લાગે છે કે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ્ડ. તો આ જે સેક્ટર્સ છે એમાં ડેફિનેટલી આપણે એક કોર હોલ્ડિંગનો પોર્ટફોલિયો બનાવવો જોઈએ. બેન્કિંગ એન્ડ ફિનાન્સ, આઈટી, ઓટો, એમાં એક કોર હોલ્ડિંગનો એક પોર્ટફોલિયો આપણે બનાવી શકીએ છીએ. હેમંતભાઈ, બીજું ઓફકોર્સ અત્યારે આપણે ફેસ્ટિવ સિઝન હતી, એક પેન્ટઅપ ડિમાન્ડ હતી આફ્ટર ધ પેન્ડેમિક, એટલે એક ડિમાન્ડમાં આપણે એક અપમૂવ જોયું, ખાસ કરીને અર્બન એરિયાઝમાં. એમાં પણ આપણે એક ડિવિઝન જોયું, રૂરલ એરિયાઝમાંથી એટલું બધું ડિમાન્ડ નહોતું કમ્પેરેટિવ ટુ ધ અર્બન ડિમાન્ડ. કઈ રીતે તમે હવે એ ડિમાન્ડને આગળ જતાં જોઈ રહ્યા છો? કારણ કે એ ડિમાન્ડ પણ બની રહેવી જોઈએ, એ જરૂરિયાત છે. અને ખાસ કરીને રૂરલમાંથી હજી જેટલી ડિમાન્ડ આવવી જોઈએ એટલી નથી આવતા જોવા મળી, પણ મે બી શું હવે તમે ત્યાંથી શરૂઆત જોઈ શકીએ છીએ આપણે? અમારું એવું માનવું છે કે આ જે ફેસ્ટિવ સિઝન હતી એમાં રીજન સ્પેસિફિક ટ્રેન્ડ્સ વધારે ક્લિયર હતા. દાખલા તરીકે વેસ્ટર્ન રીજનમાં ઘણી સારી ડિમાન્ડ હતી, જ્યારે નોર્થ અને ઈસ્ટમાં રિલેટિવલી ઓછી હતી, પર્ટિક્યુલરલી અમુક કેટેગરીઝની અંદર. પણ એટ અ બ્રોડ લેવલ જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન રિલેટેડ જે ડિમાન્ડનું મોમેન્ટમ છે બાય એન્ડ લાર્જ ઇન્ટેક્ટ છે. અને અગર ઇન ધ નેક્સ્ટ 2 to 3 months થોડું જે એગ્રીકલ્ચરલ ક્રોપ રિલેટેડ જે ઇન્કમ છે એ ત્યાં થશે તો મને લાગે છે કે એના કારણે પણ બેનિફિટ થશે. અમુક સ્ટેટ્સમાં ઇલેક્શન્સ થઈ રહ્યા છે, દાખલા તરીકે ગુજરાતમાં ઇલેક્શન્સ છે, તો ટિપિકલી ઇલેક્શન્સ પછી બી આપણને એમાં એક ગવર્મેન્ટ તરફથી બી થોડું ઇન્ક્રીઝ સ્પેન્ડિંગ જોવા મળી શકે છે. તો આ બધા ફેક્ટર્સના કારણે અમે લોકો ઘણા પોઝિટિવ છીએ કે ડિમાન્ડ સાઇડ ઉપર જે મોમેન્ટમ છે એ બાય એન્ડ લાર્જ કન્ટિન્યુ રહેશે. ઓકે, તો એક રહેવું પણ જરૂરી છે. જો ડિમાન્ડ રહેશે તો જ મેન્યુફેક્ચર થશે અને સપ્લાયની ચેન આપણી આગળ ચાલી શકે છે. તમે ફાર્મા સેક્ટરને એક મેન્શન કર્યું. હવે આપણે જોઈ રહ્યા છીએ કે હેલ્થ કેર હોય કે એપીઆઈ હોય કે ફાર્માસ્યુટિકલ્સ હોય, એના માટે એક આપણે હબ બની રહ્યું છે. એના માટે એક સ્પેશિયલ પ્રધાનમંત્રીએ પણ વિઝાઝ હોય કે આખી ફેસિલિટી હોય, એના માટે એક ઇઝ ઓફ તમે એક મેડિકલ ફેસિલિટી મેળવી શકો ભારતમાં, એના માટે ઇઝ આઉટ કર્યા છે પ્લાન્સ. કઈ રીતે તમે ફાર્માસ્યુટિકલ સેક્ટરને એઝ અ હોલ જોઈ રહ્યા છો? તો ફાર્મામાં બે કે ત્રણ વાત છે. એક તો એ છે કે બહુ જ કોન્સન્ટ્રેટેડ મૂવ છે. જે આપણે ફાર્મા કંપનીની અગર વાત કરીએ તો એમાં હાર્ડલી એક કે બે એવી કંપની છે જેમાં કન્સિસ્ટન્ટલી એક સારું પરફોર્મન્સ છે અને ગ્રોથ વિઝિબિલિટી છે. તો એમાં મને લાગે છે કે સન ફાર્મા એક એવી કંપની છે જેમાં ડેફિનેટલી એક કોર હોલ્ડિંગમાં આપણે એડ કરી શકીએ. અને એના સિવાય મને લાગે છે કે આપણે હેલ્થકેર ઉપર વધારે ફોકસ કરવું જોઈએ કમ્પેર ટુ સમ ઓફ ધી અધર ફાર્મા કંપનીઝ, કારણ કે હજુ ગ્લોબલી યુએસમાં જે જનરિક કંપનીઝ છે એના માટેનું ટ્રેન્ડ એટલું ક્લિયર નથી. તો હેલ્થકેરની અંદર અમને લાગે છે કે અપોલો હોસ્પિટલ, મેક્સ હેલ્થકેર, આજે એક નવી કંપની લિસ્ટ થઈ છે મેદાંતા,
તો આ બધી કંપનીમાં અમને લાગે છે કે આવતા 2 કે 3 વર્ષમાં બહુ મોટું ગ્રોથ પોટેન્શિયલ છે અને એક મોટું રી-રેટિંગ થશે કારણ કે FY22 એમાં હેલ્થકેર કંપનીઝનો ગ્રોથ સૌથી સારો રહ્યો છે. તો ડેફિનેટલી એમાં આપણે એક ઇન્વેસ્ટ કરવાનું વિચારવું જોઈએ અને ઓવરઓલ ફાર્મા સેક્ટરમાં બહુ જ સિલેક્ટિવલી કામ કરવું જોઈએ. ઓકે, તો ફાર્મા સેક્ટરમાં સિલેક્ટિવલી કામ કરવું જોઈએ, પણ હેલ્થ કેર પર ફોકસ રાખવું જોઈએ. અને એક હેલ્થ કેર માટે આપણી ભારત એક હબ પણ બની રહ્યું છે. ઘણા બધા આજુબાજુના દેશોથી આપણા દેશમાં સારવાર કરવા માટે આવતા હોઈએ છીએ. એ આપણે ઇન્ફ્લો પ્રી કોવિડ દિવસથી પણ જોયો છે. પણ આપણે આગળ પણ ચર્ચા કરીશું. ફરી પહેલાં લઈ લઈશું એક બ્રેક. તો બ્રેક લઈને પાછા કરીશું. જોડાતા રહીશું. બ્રેક પછી આપનું માર્કેટ માસ્ટર્સમાં સ્વાગત છે. અને આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ મોતીલાલ ઓસવાલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હેમાંગ જાની સાથે. હેમાંગભાઈ, આપણે જ્યારે કોવિડનો જ્યારે સમય હતો અને ત્યારબાદનો આપણે ઘણા બધા ન્યૂ બિઝનેસીસ જોયા, ઘણા બધા આપણે IPO થી માર્કેટ ફ્લરિશ થતાં જોયું, લિક્વિડિટી હતી અને આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ એમાં જતાં પણ જોયું. પછી એક થોડું લલ આવ્યું કારણ કે ઘણા બધા IPOs આપણે જોયા કે જે રીતે વેલ્યુએશન હતા એ બરાબર નહોતા અને આપણે ઘણા બધા આસ્પેક્ટ્સ જોયા. પાછું હવે એક સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં પાછું આપણે IPOs આવતા જોઈ રહ્યા છીએ, પણ એક ક્વોલિટી IPOs આવતા હવે આપણે જોઈ રહ્યા છીએ. શું તમે પણ એ જ જોઈ રહ્યા છો કે હવે જે IPOનો જે નેચર હતો એ થોડો એક મેચ્યોર થતો આપણા માર્કેટ્સમાં જોઈ રહ્યા છે આપણે? બિલકુલ આઈ થિંક એ જે પીરિયડ હતો લગભગ 12 ટુ 18 મંથ્સ બિફોર, એમાં એક ગ્લોબલી બી આપણે જોયું હતું કે લોટ ઓફ યુફોરિયા હતો અને જે ફિનટેક, સ્ટાર્ટઅપ કંપનીઝ, પ્લેટફોર્મ કંપનીઝ, એ બધી કંપનીના IPO બહુ જ હાઈ વેલ્યુએશન્સ પર આવેલા. અને કારણ કે ઇનિશિયલી એક સક્સેસ મળી તો એના કારણે ઘણી બધી કંપનીએ પૈસા રેઝ કર્યા, પણ જે રીતના વેલ્યુએશન્સ અને એના પછી જે એકચ્યુઅલ નંબર્સ આવ્યા એમાં બહુ જ મોટું ડિસઅપોઇન્ટમેન્ટ પણ થયું. એટલે માર્કેટનો જે આખો સિનારીઓ છે એ બહુ મોટો ચેન્જ થઈ ગયો છે. અત્યારે માર્કેટ એવી કંપનીને વેલ્યુએશન આપવા માંગે છે કે જેમાં એકચ્યુઅલ ગ્રોથ હોય, પ્રોફિટેબિલિટી હોય અને કેશ ફ્લો હોય. તો એવા સંજોગોમાં હવે તમે જે IPOs બી જોઈ રહ્યા છો એ બી થોડી સારી ક્વોલિટી કંપનીઝ અને એવા સેક્ટર્સમાં આવી રહ્યા છે જેમાં ગ્રોથ પોટેન્શિયલ સાથે કરંટ પણ પરફોર્મન્સ સારું હોય. તો દેટ્સ અ ગુડ ટ્રેન્ડ. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે માર્કેટ ડેફિનેટલી આ બધા જે નેગેટિવ આસ્પેક્ટ છે એને ડિસ્કાઉન્ટ કરીને એક મેસેજ આપતો હોય છે, અને એ મેસેજ બહુ ક્લિયર છે કે જો તમારી કંપનીમાં ગ્રોથ અને વેલ્યુએશનનું કમ્ફર્ટ હશે તો જ તમને બહુ સારો રિસ્પોન્સ મળશે. તો મને લાગે છે કે ગ્લોબલી પણ આ સેમ વસ્તુ થઈ છે અને વિચ ઇઝ અ ગુડ ઇન્ડિકેશન. અને બીજો એક આપણે જે સિનારીઓ જોયો છે પોસ્ટ કોવિડ, મે બી એ કોવિડ દરમિયાન બી થોડી શરૂઆત થઈ હતી કારણ કે ઘણા બધા બિઝનેસીસને અફેક્ટ થયું હતું અને ખાસું થોડું બિઝનેસમાં ધોવાણ થયું હતું ને કોન્સોલિડેશનનું ઘણા બધા આપણે જોઈન્ટ વેન્ચર્સ, મર્જર્સ થતા જોયા છે સો દેટ દે મેક અ બિગ કંપની અને રેડી ટુ ફાઇટ વિથ ધ ગ્લોબલ માર્કેટ્સ એઝ વેલ. આ જે ફેઝ છે, આ જે એક બિઝનેસ પ્લેટફોર્મ છે, એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સો મને લાગે છે કે જે ઇન્ડિયામાં મર્જર્સ ને બધા થયા છે એમાં દાખલા તરીકે તમે ACC અંબુજાની વાત કરો તો એ બહુ માઇલસ્ટોન ડેવલપમેન્ટ હતું ને જે રીતનું ઇન્વેસ્ટમેન્ટ અને જે રીતની કેપેસિટીઝમાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે એ જોતા મને લાગે છે કે આખું સેક્ટરનું એક મોટું રીરેટિંગ થઈ જશે. તો એવા કેસમાં મને લાગે છે કે અંબુજા અને અલ્ટ્રાટેક આ બે એવી કંપનીઓ છે કે જેમાં આવતા 2 કે 3 વર્ષમાં બહુ મોટો ગ્રોથ આપણને જોવા મળી શકે છે. એના સિવાય મને લાગે છે કે જે મીડિયાની અંદર બી જે ઝી અને સોનીનું મર્જર થયું એ પણ એક બહુ મોટું માઇલસ્ટોન હતું. ડેફિનેટલી હજુ પરફોર્મન્સમાં એ રિફ્લેક્ટ નથી થઈ રહ્યું, પણ મને લાગે છે કે ધીસ ઇઝ ઓલ વેરી પોઝિટિવ અને એના કારણે બહુ મોટું FPI ફ્લો આપણા કન્ટ્રીમાં આવી શકે છે. સાથે ઓફકોર્સ આપણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની વાત કરીએ તો જો ડિમાન્ડ વધશે તો તમે તમને લાગે છે કે FMCGમાં જે વચ્ચે આપણે એક સિનારીઓ જોયો કે ઓલ ટાઈમ હાઈ પર આપણે ઘણા બધા કાઉન્ટર્સ જોવા મળ્યા હતા, એ આગળ કારણ કે ઇવેન્ચ્યુઅલી આપણો એક કન્ઝ્યુમર ઓરિએન્ટેડ નેશન છે, ત્યાં આપણે એવા બધા જ કાઉન્ટર્સમાં પણ એક રેલી જોવા મળી શકે છે આગળ જતાં? એવું લાગે છે કે FMCG
કરતા જે QSR કંપનીઝ છે જી. કે જે થોડું ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન ઓરિએન્ટેડ કંપનીઝ છે એમાં ગ્રોથ રિલેટિવલી સારો રહેશે. તો મને લાગે છે કે HUL કે મેરિકો કે ડાબર એમાં ઇન્વેસ્ટ કરવા કરતા જો તમે QSR કંપની છે, દાખલા તરીકે જ્યુબિલન્ટ ફૂડવર્ક છે અથવા તો રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ ઇન્ડિયા છે, દેવ્યાની છે, એમાં અમને લાગે છે કે રિલેટિવલી ગ્રોથ સારો મળશે. એના સિવાય આપણા ત્યાં લગભગ 30 થી 35 લાખ વેડિંગ્સ આવતા 2 કે 3 મહિનામાં થવાના છે. તો એનો બેનિફિટ જ્વેલરી કંપની છે, દાખલા તરીકે ટાઇટન, તો એને બહુ મોટા પ્રમાણમાં મળી શકે છે. તો આ બધી કંપનીઝમાં ડેફિનેટલી આપણે એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલવું જોઈએ. ટેલિકોમ સેક્ટર બિકોઝ ડિજિટાઇઝેશનને આપણે પ્રધાનમંત્રી ઘણો બધો ભાર આપી રહ્યા છે ને એના માટે ઘણું બધું કામ શરૂ થઈ ગયું છે ને હવે 5G તરફ આપણે આગળ વધી રહ્યા છે. ટેલિકોમ સેક્ટર જે પેન થ્રુ ગયું હતું અને ત્યાં પણ આપણે ઘણા બધા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ જોયા છે. શું લાગે છે કે હવે આગળ જતાં આપણે ત્યાં આ સેક્ટરમાં બી એક અપમૂવ જોઈ શકીએ છીએ? ડેફિનેટલી ખાલી બે જ મોટા પ્લેયર્સ છે, ભારતી જી. અને રિલાયન્સ. અને ડેફિનેટલી મને લાગે છે કે ક્યાંક આરપુ નો જે ટ્રેન્ડ છે એ પોઝિટિવ છે. નો ડાઉટ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ થયું છે 5G માં, પણ આ એક એવું સેક્ટર છે જે બધાના માટે ક્રિટિકલ છે, એક બેકબોન છે ફોર એનીથિંગ દેટ યુ મે વોન્ટ ટુ ડુ. તો અમારો વ્યૂ ભારતીમાં પર્ટિક્યુલરલી પોઝિટિવ છે. ઇવન રિલાયન્સ ઓલ્સો વી હેવ અ પોઝિટિવ વ્યૂ, અને અમને લાગે છે કે ઘણું મોટું એલોકેશન આ બે કંપનીમાં ઇન કોર પોર્ટફોલિયો કરવું જોઈએ. મેટલ અને રિયાલિટી સેક્ટર કે એવા સાયક્લિકલ સેક્ટર્સ માટે તમે શું વ્યૂ રાખીને આગળ ચાલી રહ્યા છો? રિયલ એસ્ટેટમાં બહુ જ પોઝિટિવ વ્યૂ છે. બેંગ્લોર માર્કેટ, NCR માર્કેટ, મુંબઈ માર્કેટ બધામાં એક બહુ જ મોટી બોયન્સી છે. તો એમાં સ્પેસિફિક સ્ટોક્સની વાત કરીએ તો ડેફિનેટલી અમને લાગે છે કે લોઢા એક ઘણી સારી કંપની છે. પ્રેસ્ટીજમાં બી અમારો વ્યૂ ઘણો પોઝિટિવ છે. અને મેટલની વાત કરીએ તો એટલીસ્ટ શોર્ટ ટર્મ અમે લોકો એને અવોઇડ કરીએ છીએ, કારણ કે હજુ ચાઇના ફ્રન્ટ ઉપર, યુરોપ ફ્રન્ટ ઉપર એટલી બધી ક્લેરિટી નથી. એટલે નો ડાઉટ અત્યારે ડોલર ઇન્ડેક્સ ઘટવાના કારણે મેટલમાં એક આપણે તેજી જોઈ છે, પણ બહુ મીડિયમ ટુ લોંગ ટર્મ એમાં બહુ ક્લેરિટી ના હોવાના કારણે અમે લોકો એ સેક્ટરને અવોઇડ કરીએ છીએ. તો મેટલને હમણાં હાલ પડતું અવોઇડ કરી રહ્યા છે કારણ કે ગ્લોબલ સિચ્યુએશન જરા ક્લિયર થતાં એક આઈડિયા આવી શકશે. પણ ઓન દેટ નોટ હેમાંગભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે તો આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? Thank you so much. It was great interacting with all of you. અને it would be safe to presume that some of the companies જે મેં આ ચર્ચા કરી એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. મોટાભાગની કંપનીઓ અમારા કવરેજમાં છે જે અમે અમારા ક્લાયન્ટ્સને એની ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ આપી હોઈ શકે છે. જી હેમાંગભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે માર્કેટ માસ્ટર્સમાં જોડાવા બદલ અને આપના વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ.